હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે આપણો ધોરણ 12 અને વિષય આપણો સમાજશાસ્ત્ર અને આ સમાજશાસ્ત્ર વિષયનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું કે આટલું પેપર તમારે બિલકુલ સ્કીપ કર્યા વગર વિડીયોને જોવાનો છે. કેમ? કારણ કે આ પેપરમાંથી તમને ઘણા ખરા બેઠા પ્રશ્નો જોવા મળશે. જેમ કે તત્વજ્ઞાનમાં મેં ઘણું બધું તમને કીધું હતું, જો આ પૂછાશે તો તમને બધાને એક અનુભવ થઈ ગયો છે કે મેં તમને કીધું હતું પૂછાશે તો 100% પૂછાયું છે. એમાં તમારે કોઈ શંકાને સ્થાન આપવાની જરૂર નથી. તમારું જે 6 માર્ચ જે પેપર છે સમાજશાસ્ત્રનું, એના ટેન્શનમાં બેઠા હશો તો કદાચ મારી ચેનલ તમારા હાથમાં આવી ગઈ છે તો હવે તમે બધી ચિંતા મને આપી દો અને તમે ટેન્શન ફ્રી થઈ જાઓ. તમે શાંતિથી મારો વિડીયો જોઈ અને ભણવાનું ચાલુ કરી દો. ઓકે, ચાલો ફટાફટ આપણે શરૂઆત કરીએ છીએ, આગળ વધીએ છીએ આપણે આપણા પેપરની અંદર. ચાલો આપણે પેપરની અંદર આગળ વધીએ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ એકવાર કોમેન્ટની અંદર જય શ્રી રામ, જય વિષ્ણુ ભગવાન અથવા તમે તમારા જે ભગવાન માતાજીને માનો છો એમનું નામ મારી કોમેન્ટની અંદર હોવું જોઈએ 100%. કારણ કે ભાઈ મારા વાલાઓ, આ કળિયુગ છે અને કળિયુગના જમાનાની અંદર ભગવાન માતાજી સિવાય આપણો કોઈ ઉદ્ધાર થવાનો નથી. અને આમે કળિયુગ તો કળિયુગ છે. અને આ કળિયુગના જમાનામાં આપણે આ પેપર દેવાનું છે ત્યારે મારે તમને ભણાવવું છે એક મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન. જે પેપર સોલ્યુશન કરશું તો તમે તમારા એક્ઝામ, તમારા પેપરની અંદર આમાંથી તમને બેઠા પ્રશ્નો જોવા મળશે. તમે મારા ભરોસે તૈયાર કરી લેજો હો. હાલો ફટાફટ વિભાગ એ માં આપણે આગળ વધીએ. 20 ગુણમાં આપણને વિભાગ એ પૂછાય છે. જો તમે સારી એવી તૈયારી કરો અને તમને હું કહું છું કે આ કરી લેવાનું છે, જો તમે વ્યવસ્થિત તૈયારી કરી લીધી તો વિભાગ એમાં 20 માંથી 20 ગુણ તમારા ક્યાંય જવાના નથી. 1000% ગેરંટી દાવા સાથે કહું છું. ચાલો પ્રશ્ન નંબર આપણો 1 છે, ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે? આપણો ભારત દેશ છે તો ભારત દેશનું રેલવેનું નેટવર્ક કેટલા કિલોમીટર છે? તો ભારતનું રેલવે નેટવર્ક 1,15,000 કિલોમીટર છે. ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે મારા વાલાઓ, મારા કલેજાઓ? લખીને આવજો 1,15,000 કિમી. હવે જો અહીંયા 15 છે, અહીંયા 15 છે, અહીંયા 25 છે, એટલે તમારે 1,15 યાદ રાખવાનું. શું? 1,15 રેલવે. તમારે ક્યાંય જવું છે, ચલો આપણે રેલવેમાં આપણે કોઈ આપણી ટિકિટ કરાવેલી હોય, હાલો કોઈ બી જગ્યાએ તમારે જવું છે રેલવેમાં, તો એવું યાદ રાખવાનું કે 1:15 શું છે મારી રેલવેનો ટાઈમ છે, 1:15 મારી ગાડીનો ટાઈમ છે, આવું યાદ રાખવાનું. 1:15 એટલે પરીક્ષામાં બેઠા હશો તો ભૂલ નહીં થાય. હું તમને આઈએમપી આપીને છૂટી ક્યાં જાઉં છું, તમને યાદ રખાવું છું કે તમારે કેવી રીતે પ્રશ્નોના જવાબ યાદ રાખવા. પરીક્ષામાં બેઠા હશો ને, હા, તો મારા શબ્દો તમને યાદ આવશે. ચલો પ્રશ્ન નંબર 2, ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે? સૌથી વધારે વસ્તી આપણા ભારતનું કયું એવું રાજ્ય છે જેમાં સૌથી વધુ વસ્તી છે? તો જવાબ આપશે ઉત્તર પ્રદેશ, જેને આપણે ટૂંકમાં કહીએ છીએ યુપી. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ક્યાં છે? યુપીમાં છે. તો આપણે લૂંટફાટ કરવી હોય ક્યાં જવાનું? યુપીમાં. જતા નહીં હો, હું તો મજાક કરું છું, પણ એક સોંગ છે, દિલ વાલો કે દિલ કે કરાર લૂટને મેં આઈ હું યુપી બિહાર લૂટને. આ સોંગ ગાવાનો એટલો જ મિનિંગ છે, કઈ તમને સાદું લગાડવા નથી ગાયું. સોની મોની આ તને યાદ રહી જાય ને એટલા માટે ગાયું છે. ને તમને ખબર છે અમુક વિદ્યાર્થીઓ તો હું શું કહું, 40 વર્ષની ઉંમર છે ને, એ લોકો પરીક્ષા દેવાના છે. એટલે હવે ઈ લોકો ક્યાં અને તમે વિદ્યાર્થીઓ ક્યાં? અને વિદ્યાર્થીઓને જોર આવે છે ભણતા, ઈ લોકોને તો કેટલો પ્રોબ્લેમ, કેટલું કાઠું પડે. સમજો તો ખરા કે 12માની પરીક્ષા હવે દેવાની છે, એટલા માટે થોડું રમૂજી સ્વભાવમાં મારે તમને ભણાવવું પડે છે. એટલે યાદ રાખવાનું યુપી લૂંટને. કેમ? યુપીમાં વધારે વસ્તી છે, એટલે સૌથી વધારે વસ્તી ક્યાં છે? યુપીમાં. યુપી એટલે ઉત્તર પ્રદેશ. એટલે મારું સોંગ યાદ રાખી લેજો, યુપી બિહાર લૂંટને. કેમ? વધુ વસ્તી છે એટલા માટે. તો વધુ વસ્તી કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશમાં. હવે યાદ રહી જશે. ઓકે, આગળ વધુ. ચલો પ્રશ્ન 3, બૌદ્ધ સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું છે મારા વાલા, મારા કલેજા? તત્વજ્ઞાનનો પ્રશ્ન છે. સમાજશાસ્ત્રમાં પણ ધર્મ વિશે આવે છે, એક આખો બીજા નંબરનું આપણું ચેપ્ટર ધર્મ વિશે છે. તો આ તો આપણને જો કે યાદ હશે. નહીં યાદ હોય તો હું તમને કહી દઉં છું, યાદ રાખો બૌત્રી. શું યાદ રાખવાનું? બૌત્રી. કેમ બૌત્રી?
બહુ એટલે બૌદ્ધ ધર્મ અને ત્રિ એટલે ત્રિપિટક. હવે કેમ આવી ટ્રીક આપું છું, પરીક્ષામાં બેઠા હોય તો ભૂલથી ભૂલ ન થાય, નહીં તો મને ખબર છે તમે પરીક્ષામાં શું કરો છો, તો તમે પરીક્ષામાં એમ કરો છો કે જય માતાજી. ઓહો, આ આપણો જવાબ. તની મની એવી રીતે જવાબ આવ્યા હોત ને તો બધા પાસ ન થઈ જાય. એટલે ધ્યાન રાખવાનું, બહુ ત્રિ યાદ રાખજો, બૌદ્ધ અને ત્રિ એટલે ત્રિપિટક. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 4. ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? મારા વાલા વિદ્યાર્થીઓ સાંભળી લેજો. તો આપણા ભારત દેશની અંદર આપણું બંધારણની અંદર એવો ઉલ્લેખ કરેલો છે કલમ નંબર 25 કલમ નંબર 25 એવો ઉલ્લેખ કરેલો છે કે કોઈ પણ વ્યક્તિને જે ધર્મ અપનાવવો હોય, મારી વાત કરું, મારે હિન્દુ ધર્મ પાળવો હોય, ઇસ્લામ ધર્મ પાળવો હોય, શીખ ધર્મ, બૌદ્ધ, જૈન, મારે જે ધર્મ પાળવો હોય હું પાળી શકું, મને કોઈ કશું કહી ના શકે. કેમ? કારણ કે આપણા ભારતનું બંધારણ આપણને સ્વતંત્રતા આપે છે કે તમે તમારી રીતે તમારે જે ધર્મ પાળવો છે તમે સ્વતંત્ર રીતે પાળી શકો છો, એમાં તમને કોઈ બાંધછોડ નહીં કરે. એટલે આવું યાદ ના રહે. 25 કલમ નંબર 25 એમાં ધર્મને તમે સ્વતંત્ર રીતે પાળી શકો છો. હવે મારા વાલા વિદ્યાર્થીઓ, હા, હું તમને એમ કહું છું કે આપણે જાહેર જીવનમાં તમે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવ્યા છો તો અમથી અમથા તો આવ્યા નહીં હોય. તમને ભગવાને જે ધર્મમાં, ચલો હિન્દુ ધર્મ કે ઇસ્લામ કે શીખ, બૌદ્ધ, જૈન, ગમે તે ધર્મમાં તમને જન્મ આપ્યો, તો આપણા ધર્મ વિશે આપણને 1:25 યાદ ન રહે યાર? હા, આવા છો તમે લોકો, આવા છો, તમને આટલું યાદ ન રહે. અને મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, એટલે સોની મોની તૈયાર કરી લેજો. હાલો પછી આગળ વધવું છે ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 5 છે. અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે મારા વાલાઓ? અનુસૂચિત જાતિનું સૌથી વધારે પ્રમાણ, તો જવાબ આવશે પંજાબ. અનુસૂચિત જાતિ એટલે આવશે SC. તો SC કાસ્ટના લોકો એ SC જાતિનું પ્રમાણ સૌથી વધુ કયા રાજ્યમાં છે આપણા ભારતમાં? તો જવાબ આવશે પંજાબમાં. યાદ રાખજો, અનુસૂચિત જાતિ पंजाब. શું યાદ રાખશો? જાતિ पंजाब. कहाँ जा रही है तू? मैं पंजाब जा रही हूँ. जाती हूँ मैं पंजाब. શું યાદ રાખશો? જાતિ હું મેં પંજાબ. કેમ? કારણ કે જો અનુસૂચિત જાતિ આપે તો પંજાબ. યાદ રાખજો, જાતિ હું મેં પંજાબ. આપણે પેલા રોશનસિંહ સોઢી છે ને પંજાબના, એમ લખવાનું, જાતિ હું મેં પંજાબ, એટલે યાદ રહી જશે પંજાબ. ના કે મને ખબર છે તમને ભારતના રાજ્યોના નામ નથી આવડતા અને એમાંય પંજાબ વળી યાદ રાખવાનું તમને ક્યાંથી યાદ આવે બોલો? એટલે આવું થોડી ટ્રીક યાદ રાખવાની હો. અને કોમેન્ટ કરજો જો મારા વિડીયો તમને સારા લાગતા હોય, મારી ચેનલ તમને હેલ્પફુલ થતી હોય, તમને મારી જોડે ભણવાની મજા આવતી હોય ને મારા કલેજાઓ, મારા કાળજાના કટકાઓ, તો મને કોમેન્ટ કરજો સારી. અને તમે પ્યારા છો ને એવી પ્યારી જ કોમેન્ટ કરજો હો, તો મને મજો પડી જશે. ચાલો પછી પ્રશ્ન 6. ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નિમાયું છે? ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નિમાયું છે? તો મારા વાલાઓ જવાબ આવશે મંડલ કમિશન. કયું કમિશન નિમાયું છે? 1979માં મંડલ કમિશન. મંડલ યાદ રાખજો, મંડલ કમિશન 1979માં પ્રશ્ન પૂછાય એવું છે, મોસ્ટ આઈમ્પી છે. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. ચાલો પછી પ્રશ્ન નંબર 7માં એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાં થયો છે? તો તમને ખબર છે કે આપણા ભારતમાં તો થાય જ નહીં, અને આ બધા દેશને આપણે મહાસત્તાને યાદ રાખવાની છે. લેટિન અમેરિકા. કઈ જગ્યાએ? લેટિન અમેરિકા. સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાં થયો છે? તો જવાબ આવશે લેટિન અમેરિકા. બીજું એક વસ્તુ જણાવી દઉં, જરૂરી નથી કે એના પ્રશ્નો એમ જ પૂછાય, ઘણીવાર વિકલ્પોમાંથી પણ પ્રશ્ન વિભાગ B માં પૂછાય છે. એટલે તમારે એવી રીતના તૈયારી કરવાની કે ગમે તે વિભાગમાં પૂછાય, બસ પ્રશ્ન આપણને આવડવો જોઈએ. ઓકે, હાલો આગળ વધુ. ચાલો પ્રશ્ન નંબર આપણો 8 છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધુ બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? સૌથી વધુ બાલિકાઓનું પ્રમાણ કીધું છે, તો બાલિકાઓનું પ્રમાણ ભાઈ મિઝોરમમાં છે. કઈ જગ્યાએ છે? મિઝોરમ.
વધારે બાલિકાઓનું પ્રમાણ ક્યાં છે? મિઝોરમમાં છે. યાદ રાખજો, આ બાલિકાઓનું સૌથી ઓછું પ્રમાણ ને વધુ પ્રમાણ, આ બેમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન પૂછાય છે, મારે કેવું ન પડે, હું તૈયાર કરી લેજો. સૌથી વધુ બાલિકા એટલે નાની છોકરીઓ કઈ જગ્યાએ છે? મિઝોરમમાં છે. હાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 9. સામાજિક પરિવર્તન એટલે શું? 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી કહેતા નહીં કે કીધું નહોતું, મારા ગળાના હમશે, તૈયાર કરી લેજો. શું કીધું છે પ્રશ્નમાં? સામાજિક પરિવર્તન એટલે રચના તંત્રમાં ફેરફાર. વ્યાખ્યા આવી ગઈ આખી. સામાજિક પરિવર્તન એટલે રચના તંત્રમાં ફેરફાર. સામાજિક પરિવર્તન, ભાઈ પરિવર્તન કોને કહેવાય? પરિવર્તન એટલે થાય ફેરફાર. પરિવર્તન એટલે શું થાય? ફેરફાર. આપણે ફેશનમાં ફેરફાર નથી કરવાનો, ખોરાકમાં ફેરફાર નથી કરવાનો. જે આ રચના છે ને સમાજમાં, એ સમાજની રચનાના તંત્રમાં ફેરફાર કરવાનો છે. એનો મતલબ થશે સામાજિક પરિવર્તન. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ કે તમે સમજી ગયા હશો. પ્રશ્ન નંબર 10. વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ, સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે? જો ભાઈ મારા વાલાઓ, થોડું યાદ રાખજો, કારણ કે મને ખબર છે ભાઈ કે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નપાસ થાય છે, ફેલ થાય છે, આવડતું નથી. એટલે કહું છું વિડીયોની અંદર અંત સુધી બની રહેવું. જેટલું કહું છું આટલું કરવાનું છે તો કરી લેવાનું છે. ચલો, અર્થવ્યવસ્થા, સમાજ ને સંસ્કૃતિ ઉપર અસર કરતી પ્રક્રિયા કઈ છે? તો વૈશ્વિકીકરણ. વિશ્વ અસર કરે છે અર્થવ્યવસ્થાને, વિશ્વ અસર કરે છે સમાજને, વિશ્વ અસર કરે છે સંસ્કૃતિને. યાદ રાખજો, વિવિધ દેશોની અર્થવ્યવસ્થા, સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી પ્રક્રિયા કઈ છે? વૈશ્વિકીકરણ. હું તમને એક વાત કરું, 1000% કહું છું કે હું તમને જે વિડીયો પ્રોવાઈડ કરું છું ને, તો બોલ્યા ચાલ્યા વગર એટલું સાંભળી લેવાનું. ખાલી જેટલું કહું ને એટલું સાંભળી લેવાનું. જે ટ્રીકો આપું ને એને યાદ રાખી લેવાની. જો પરીક્ષામાં ગેરંટી સાથે કહું છું કે આમ પાસ ના કરાવી દઉં તો કહેજો મને. હાલો આગળ વધીએ. ચાલો, એ સાથે મારા વાલા વિદ્યાર્થીઓ, નવા જોઈન થયેલા વિદ્યાર્થીઓ, ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ મારા એપ્લિકેશનમાં પેપર સેટ ખરીદીને પોતાની તૈયારીને આમ સુપર ડુપર હિટ કરીને બેસી ગયા છે. આ જાહેરાત એવા નવા વિદ્યાર્થીઓ માટે છે જે કાલનું તત્વજ્ઞાનના પેપરનો વિશ્વાસ જોઈને મારી ચેનલમાં આવ્યા છે અને હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે. એ દરેક વાલા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તમારે જો સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને ભૂગોળ આ 3 વિષયની તૈયારી કરવી છે સારી રીતે, વ્યવસ્થિત. કોઈ આડા આવડા ડાફેરા મારવા નથી, ફાંફા નથી મારવા, ટેન્શન નથી લેવું. તો હું તમને એક રામબાણ ઈલાજ આપું છું. શું એક રામબાણ ઈલાજ આપું છું? તમે કોઈ કહેતા નહીં હો. ના કહેજો. હા કહેજો, વાંધો નહીં. જો દરેક વિદ્યાર્થીને જણાવી દો કે સુપર હિટ પેપર સેટ આપણા એપ્લિકેશનમાં અવેલેબલ છે. ઓનલી ફોર એની પ્રાઇસ છે 249 રૂપિયા. તમે તત્વજ્ઞાન અને ઇકોનોમીનું જે પેપર હતું, બેઠે બેઠું પેપર આપણા પેપર સેટમાંથી આવ્યું છે. બેઠે બેઠું પેપર આપણા પેપર સેટમાંથી આવ્યું છે. મારે તમને કહેવાની જરૂર નહીં પડે. આપણું ઇકોનોમીનું પેપર છે, એમાંથી તો એક પ્રશ્નપત્રમાંથી 8 વિકલ્પો બેઠે બેઠા આવ્યા છે અને તત્વજ્ઞાનમાં તો છોતરા પાડી દીધા છે. એમાં તો આમ કેવું જ ન પડે. બીજું જણાવી દઉં કે આ પેપર સેટ છે, એમાં A, B અને C આનું સોલ્યુશન મેં વિડીયોના સ્વરૂપે કરાવેલું છે. તમારે ખાલી D અને E ની જ તૈયારી કરવાની છે. ABC નું સોલ્યુશન તમને વિડીયો સાથે મળી જશે. D અને E ની ખાલી તૈયારી કરવાની છે. જો તમે ઇન્ટરેસ્ટેડ છો, તમારે સારું રિઝલ્ટ લાવવું છે, તમારે પાસ થવું છે, તો 1000% મોસ્ટ આઈએમપી છે. તમને તમારું બોર્ડનું પેપર મારા પેપર સેટમાંથી બેઠે બેઠું મળી જવાનું છે. કોઈ ચિંતા કર્યા વગર તમે પેપર સેટ ખરીદી શકો છો. જો તમને વિશ્વાસ ના આવતો હોય તો અહીંયા મેં કેટલીક વિદ્યાર્થીઓની કોમેન્ટ લીધેલી છે, તમે અહીંયા જોઈ શકો છો કે તત્વજ્ઞાનનું પેપર સેટ ખરીદીને અથવા મારી ચેનલમાં ભણીને મારા આઈએમપી ક્વેશ્ચન તૈયાર કરીને વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો છે. જો હાય મેમ, મેં એક્સ તરીકે એક્ઝામ આપી છે. 8 યર્સ પછી એક્ઝામ આપવા ગઈ હતી. 8 વર્ષ પછી આ વિદ્યાર્થીની છોકરી છે જે એક્ઝામ આપવા માટે ગઈ હતી, એને બહુ જ સારું પેપર ગયું. એને એવું કીધું 99+ આવશે. વિચાર કરો, 90+ છે, 90+ આવશે. એટલે ભાઈ 8 વર્ષથી જે છોકરીએ ચોપડી નથી પકડી, બુક નથી પકડી અને એ એમ કે તમારા વિડીયો જોઈને હું જઈ હતી પેપર આપવા અને 90+ માર્ક આવશે, એટલે શું કહેવાય એમ વિચાર કરો તમે. મને તત્વજ્ઞાનનો ટી નહોતો આવડતો, મને ટી નહોતો આવડતો અને
મારી દોઢ મહિનો એને તૈયારી કરી છે આપણા વિડીયો જોઈને. જો તમારા વિડીયો જોયા અને હું શીખી અને તમે જે ભણાવ્યું એમાંથી શીખી છું. ધન્યવાદ કીધું છે. તમે બેસ્ટ ટીચર છો. થેન્ક યુ સો મચ. આ જોઈ લો, આ તમારા સમક્ષ આ કોમેન્ટો છે. જો તમને વિશ્વાસ ના આવે તો ચેનલમાં કોમેન્ટો અવેલેબલ છે, પેપરમાં જઈને જોઈ લેજો, તત્વજ્ઞાનના પેપર સોલ્યુશનમાં. જો આ મારા એક ભાઈની કોમેન્ટ છે, તમે જોઈ લો અહીંયા કે મેમ થેન્ક યુ, તમારા લીધે હું 97 માર્ક્સનું લખીને આવ્યો છું. અમદાવાદનો છું એવું કે છે ભાઈ. અને મારે સરદાર પટેલ કરીને એક સ્કૂલમાં નંબર આવ્યો છે અને પેપર આપવા ગયો તો બધા તમારી જ વાત કરે. અને અમે તો આર્યન ક્લાસીસ કરીને એક જ ચેનલ છે, અમે તો એનું પેપર સેટ ખરીદેલું છે, એ જ કર્યું છે. જો આર્યન ક્લાસીસનું પેપર સેટ ખરીદેલું છે એ જ કર્યું છે. અમદાવાદની સરદાર પટેલ સ્કૂલમાં આ બધા છોકરા ભણે છે, આપણું પેપર સેટ ખરીદીને તૈયારી કરીને ગયા છે. અને જો અહીંયા કીધું છે, જો પછી એને લખ્યું છે કે શું મેમ ખરેખર મજા આવી ગઈ, તમારી ભાષામાં મને મજો પડી ગયો. હું આવું બોલું છું, મને મજો પડી ગયો. સેક્શન એ માં 20માંથી 20 છે અને સેક્શન બી માં 8 છે. 2 ખાલી ક્વેશ્ચન ના આવડ્યા, બાકી બહુ મજા આવી. ખાલી 2 જ ક્વેશ્ચન, એ તો મેં વિભાગ બી માં કીધું હતું બેટા દરેક વિદ્યાર્થીને કે વિભાગ બી એવો છે જે આપણો 1-2 માર્ક કટ કરશે, બાકી તો તમે ઓલ ઓવર એક પણ વિભાગમાં તમારો માર્ક્સ હું કટ નહીં થવા દઉં. આટલું તો મેં શ્યોરિટીથી કીધું હતું. જો કે છોકરાએ કીધું છે, યુ મેમ પ્લીઝ તત્વજ્ઞાનમાં મને જેમ ખુશ કર્યો એમ અમને જો સાયકોલોજી અને સોશિયોલોજીમાં કરી દો. જો મનોવિજ્ઞાન અને સમાજમાં અમને ખુશ કરી દો તો તમને ખુશ કરવા માટે જ આ પેપરનું સોલ્યુશન કરાવું છું. કરી લેજો તમારે. પેપર સેટ છે હજુ. જો આ બીજી એક કોમેન્ટ છે, થેન્ક યુ સો મચ મેડમ, ખૂબ ખૂબ આભાર તમારો, તમારા લીધે હું પાસ થયો છું. રિપીટર છું પણ હવે ટેન્શન નથી, 80 તો પાક્કા. અરે રે લો, રિપીટર છે ને એમ કે છે કે 80 તો પાક્કા. થેન્ક યુ મેડમ, તમને ધન્યવાદ. દરેક મારા આ વિદ્યાર્થીઓ જેને કોમેન્ટ કરી છે ને એમને 2 હાથ જોડીને થેન્ક યુ. તમે છો તો હું છું, મારા વાલા વિદ્યાર્થીઓ. અને એક મારા વિદ્યાર્થી કે છે, જો ટીચર તમે ભણાવ્યું બધું જ પૂછાયું અને પેપર સેટમાંથી પણ ઘણું બધું જ પૂછ્યું. ટીચર અમને 1 વર્ષ ભણાવવા માટે તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું. જો આવી કોમેન્ટો આ તમારા વિશ્વાસ માટે છે, ખાલી વિશ્વાસ માટે છે. એટલે જેને વિશ્વાસ નથી ને પેપર સેટ ઉપર, હજુ કહું છું ટાઈમ છે, પેપર સેટ લઈ લો, તૈયારી કરી શકો છો. કોઈ ચિંતા, કોઈ માનસિક ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, હાલો આગળ વધુ આપણા પેપરની અંદર. ચલો, પ્રશ્ન નંબર આપણો 11 છે. રેડિયોનો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? માર્કોનીએ કર્યો હતો. કોને? માર્કોનીએ. રેડિયો માર્કણો છે, આમ યાદ રાખો. રેડિયો કેવો છે? માર્કણો. તમને ખબર છે આપણી જેઠાલાલની સિરિયલમાં આપણા ઓલા ભીડે છે ને, એક વખત રેડિયો લાવે છે અને પછી રેડિયો આખી રાત સુવા નથી દેતો, ખબર છે? આ તો યાદ રાખવાનું. રેડિયો કોનો? માર્કોનીનો. રેડિયો લાવો તો માર્કોનીનો જ લાવવાનો, બીજા કોઈનો નહીં. રેડિયો માર્કોનીનો. પૂછાઈ જાય આવા પ્રશ્નો, તો પછી કાઠું ન પડે, ધ્યાન રાખી લેજો. હાલો, પછી પ્રશ્ન નંબર 12 છે. ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો છે મારા વાલાઓ? તો જવાબ આવશે 15 ઓગસ્ટ 1995. હવે સાંભળજો, એક વાત કહું છું. તમને એમ કે ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો, તો લખવાનું 15 ઓગસ્ટ 1995. પણ તમને એમ કે મોબાઈલનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો, મોબાઈલ, તો પણ તમારે જવાબ આજ આવશે 15 ઓગસ્ટ 1995. આ ચેપ્ટરમાંથી, આ 6થા ચેપ્ટરના 2 પ્રશ્નો એવા છે જેની તારીખ આવે છે સેમ ટુ સેમ. જો હું એમ કહું કે ભારતમાં મોબાઈલની શરૂઆત થઈ હોય તો શું ઇન્ટરનેટની શરૂઆત પાછળથી થઈ હશે? ના, બંનેની શરૂઆત સાથે થઈ છે. ભારતમાં ઇન્ટરનેટ સેવા અને મોબાઈલની સેવા બંનેની શરૂઆત એક સાથે થઈ છે 15 ઓગસ્ટ 1995 ના રોજ. હવે જો અહીંયા તારીખ સેમ છે, ખાલી પાછળ સાલ બદલી છે. પણ તમારે યાદ રાખવાનું છે, જો 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો છે, તો 15 ઓગસ્ટ તમને યાદ રહી જાય. ખાલી યાદ રાખવાનું છે 1995. તો મારા વાલા, મારા કલેજા, આઈએ ધ્યાન રાખજો, નકે હટ કરતો તમારો 1 માર્ક્સ ગાયબ. તમને આવડતું હોવા છતાં જો તમે 1 માર્ક્સ મૂકીને આવો ને તો એનું શું દુઃખ થાય છે ને એ મને ખબર છે. એટલા માટે હું આટલું તમને સમજાવું છું સાવચેતીપૂર્વક. ઓકે, આનું ધ્યાન રાખજો. હાલો, પ્રશ્ન નંબર 13. કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે મારા વાલાઓ? હવે જો 7મું ચેપ્ટર અને 7મા ચેપ્ટરમાંથી 4 આંદોલન.
અને આ 4 આંદોલનના જે MCQ છે ને એમાં બધા આંદોલનો જવાબ આવે. અને કેટલા એવા વિદ્યાર્થી છે કોમેન્ટ કરો મને ફટાફટ કે બેન 7મા ચેપ્ટરના વિકલ્પોમાં અમને 1000% પ્રોબ્લેમ છે. પણ હું એમ કહું છું તમે મારી જોડે ભણો છો ને ચિંતા નહીં કરવાની. તમારે કેમ મારી જોડે ભણો છો? હું તમને ટ્રીક આપું છું, સમજાવું છું એટલા માટે. હવે જોજો, તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું છે, તો અહીંયા આવ્યું પરિસ્થિતિ. તો પરિસ્થિતિ જવાબ આવે પ્રતિરોધાત્મક. હવે 4 આંદોલન છે તો મને ખબર છે તમે આમાં 100% તમારો એક માર્ક મૂકીને આવવાના છો, મને ગળા સુધી વિશ્વાસ છે. જો તમારે તમારા 2 માર્ક્સ આ ચેપ્ટરમાંથી કટ ના થવા દેવા હોય તો હું તમને એવું કહેવા માંગુ છું મારા વાલા વિદ્યાર્થીઓ કે તમને આ ટ્રીક આપું એટલી યાદ રાખી લો. અહીંયા છે પ્રતિ અને અહીંયા છે પરિસ્થિતિ, તો તમારે યાદ રાખવાનું પરી. હવે જો તમે રીલ્સો તો જુઓ છો, તમે યુટ્યુબ ફેંદો છો, બધું તમે જુઓ છો, તો કે હા તો તમે પાપાની પરી તો સાંભળ્યું જ હશે. પાપાની પરી શું? પાપાની પરી. તો કે હા બેન અમે પાપાની પરી તો સાંભળ્યું છે. તમારે પાપાની પરી યાદ નહીં રાખવાની મારા વાલા મારા કલેજા, તમારે પતિની પરી યાદ રાખવાનું. શું? પતિની પરી. પરી કોની? પતિની. કેમ બેન આવું કહો છો? તો સોની મની હોય ઝૂમ કરીને જો સોની મની ધ્યાન આપ, ધ્યાન આ નહીં દેખાતું હોય પ્રતિ નહીં લખેલું તો તમારે પ્રતિ નહીં વાંચવાનું, તમારે પતિ વાંચવાનું. પતિ, પતિની પરી. જો આ પરી અને આ પતિ, જો કેવું ચોકઠું ફિટ કર્યું છે. મજા આવી કે ન આવી? સાચું બોલજો, કોમેન્ટ કરો બેન મજા આવી ગઈ, બેન મોજ પડી ગઈ. હા મોજ, હા લખો. 13મા MCQ માં લખો ફટાફટ, હા મોજ, હા લખો, મને મજો પડી જાય. તો તમારે આવી રીતે યાદ રાખવાનું છે પતિની પરી. કેમ? પરીક્ષામાં પૂછાય અને આ પતિની પરી આવે તો તમને કેવું હસવું આવે કે આ બેને માં મોજ કરાવી દીધી એમ. યાદ રાખજો. હાલો 14માં, કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે? લોકોને આવવું નથી પણ ફોર્સ કરે, લોકોને ફોર્સ કરે છે કે ભાઈ આવો આવો એમ. તો બોલો કયું આંદોલન આવશે મારા વાલા? હું કહું છું, હજુ કહું છું, 2 માર્ક્સ તમારા કટ થવાના છે 7મા ચેપ્ટરમાંથી. એ મને દેખાઈ રહ્યું છે. જો ના થવા દેવા હોય તો કહું એટલું કરી લો. ચલો 14માની અંદર જવાબ આવશે ક્રાંતિકારી. જવાબ આવશે ક્રાંતિકારી આંદોલન. તો અહીંયા છે કયા આંદોલનમાં જબરજસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લેવામાં આવે છે? તો તમારે યાદ રાખવાનું છે ક્રાંતિ જબર લાગે છે. ક્રાંતિ જબર લાગે છે. હવે ક્રાંતિ કેમ કોઈ છોકરીનું નામ ન હોય? તો કે હા હોય. અને અહીંયા છે જબરદસ્તી. તો આપણે જબરદસ્તી નહીં, આપણે ખાલી જબર રાખો તો યાદ રહી જાય કે ક્રાંતિ જબર લાગે છે. હો આજે તો મારી બેટી જોરદાર લાગે છે, સુપર સુપર. એટલે ખાલી યાદ રાખવા માટે કહું છું. તમને બહુ મજા આવી ગઈ. સોની મની બનવાનું કર. ક્રાંતિ જબર લાગે છે, આવું યાદ રાખવાનું. તો અહીંયા જબર આવે તો તમારે યાદ રાખવાનું જબરજસ્તી. ક્રાંતિ જોડે જબરજસ્તી ન કરાય હો, એટલે ક્રાંતિ જબર લાગે છે આવું યાદ રાખજો. તો પરીક્ષામાં 1 ગુણ તમારો નહીં કટ થાય, ન કે તળિયા ઝાપટ થઈ જશે. પછી કહેતા નહીં હો. હાલો પછી પ્રશ્ન નંબર 15. પંચાયતી રાજ એટલે શું? 1000%ના 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન મારા ગળાના હમશે હો. તમારે તૈયાર કરવાનો છે આ પ્રશ્નને. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. ચલો 15ની વાત કરું છું. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. હેલો, પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. ઓકે, જવાબ લખજો, મોસ્ટ આઈમ્પી છે. ચલો પછી 16માં, 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો છે? મારા વાલાઓ મારા કલેજાઓ, 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1993ના રોજ અમલમાં આવ્યો છે. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે આ, પણ પૂછાઈ જાય તો પછી કહેતા નહીં કે કીધું નહોતું. એટલે 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો છે? 24 એપ્રિલ 1993ના રોજ. પ્રશ્ન 1000% પૂછાય, માઇન્ડમાં ફિટ કરી લેજો આ MCQ ને. હાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 17. ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? ટેક્સ્ટ બુક ખોલજો, એમાં પહેલી જ વ્યાખ્યા આપેલી છે હોટન અને હન્ટે. ધોરણ ભંગ, હોટન અને હન્ટ, પહેલા જ નંબર. અને 2 વ્યક્તિઓ છે એટલે યાદ રહી જશે કે ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે? હોટન અને હન્ટ છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, હવે આગળ વધુ ફટાફટ.
પ્રશ્ન નંબર 18 અને મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે કે ભારતમાં 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી? ભારતની વાત થાય છે, 1941ની વાત થાય છે, પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી છે મારા વાલાઓ? તો લખજો જવાબ કલકત્તામાં. કઈ જગ્યાએ? કલકત્તામાં કરવામાં આવી છે. ઓકે, પ્રશ્ન પૂછાય હો, ફરીથી પૂછાય 26માં. મને એવું લાગે છે કે આ પ્રશ્ન પૂછાવા લાયક છે, તૈયાર કરી લેજો, પછી કહેતા નહીં. હાલો, 19માં ભારતમાં ચેન્નઈમાં સૌપ્રથમ ડોક્ટર સુનિધિ સોલેમને એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કઈ સાલમાં કર્યું? મસ્ત પ્રશ્ન છે હો, મસ્ત પ્રશ્ન. આપણું છેલ્લું ચેપ્ટર છે ને HIV એડ્સ વાળું જે છે તેની વાત થાય છે, અને તમને 1000% મારું નામ બદલી નાખું. બોલો, આ HIV વાળો જે પ્રશ્ન છે, મતલબ કે એડ્સ નો જે પ્રશ્ન છે, એમાંથી 1-2 MCQ આ ચેપ્ટરના હશે ને હશે. 2 MCQ માંથી 1 MCQ તો એડ્સ નો હશે. એટલે હજુ કહું છું, ધ્યાન આપો, તૈયાર કરી લો, પછી અફસોસ ના થાય. તો અહીંયા આપણો જવાબ આવશે 1986. ભારતમાં ચેન્નઈમાં સુનિધિ સોલેમને સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કઈ સાલમાં કર્યું છે? 1986માં કર્યું છે. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 20. ચલો, પ્રશ્ન નંબર 20માં HIV એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? શું કીધું છે? HIV એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ, જોજો, કયો દેશ પ્રથમ સ્થાને છે? જો કયો દેશ કીધું છે પ્રથમ સ્થાને, તો દક્ષિણ આફ્રિકા આવશે. 1 નંબરમાં સૌથી વધારે HIV ગ્રસ્ત લોકોની સંખ્યા કયા દેશમાં છે મારા વાલા? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. બીજા નંબરે કે તો નાઇજીરિયા, અને ત્રીજા નંબરે કે તો જવાબ આવે ભારત. અને એમ પ્રશ્ન પૂછાય કે સૌ પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો? તો અમેરિકા. એટલે હજુ મહેરબાની કરીને કોઈ કોમેન્ટ ના કરતા હો, કોઈ કોમેન્ટ ના કરતા કે 20મા પ્રશ્નનો જવાબ અમેરિકા આવે. સોની મોની મોઢું ધોવો પહેલા, અને આઈનામાં જોવો પહેલા કે તમારી આંખો જાગે છે કે ઊંઘમાં છે. અહીંયા પ્રશ્ન શું પૂછે છે કે કયા દેશમાં એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તમને એમ કીધું છે કે એડ્સના દર્દીઓ અને પીડિતોની સંખ્યા કયા દેશમાં વધારે છે? તો જવાબ દક્ષિણ આફ્રિકા આવે મારા વાલા. આ 20મા પ્રશ્નનો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા. કોઈ કોમેન્ટ ના કરતા કે અમેરિકા જવાબ આવે. અને અમેરિકા શેમાં જવાબ આવે ને, હું પ્રશ્ન તમને કહું, સાંભળો. અમેરિકા ત્યારે જવાબ આવે જ્યારે તમને પ્રશ્ન એવો પૂછે કે સૌ પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો? એડ્સનો સૌ પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો? તો જવાબ અમેરિકા આવે. પણ અહીંયા શું કીધું છે? એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે? તો જવાબ આવે દક્ષિણ આફ્રિકા. આ 2 પ્રશ્નો યાદ રાખજો. અને બીજો એક પ્રશ્ન, એમ પ્રશ્ન પૂછાય ભારતનું સ્થાન, એડ્સમાં ભારતનું સ્થાન કયા નંબરનું છે? તો જવાબ આવે 3જા નંબરનું. તો તમારે આ 4 દેશ યાદ રાખવાના છે. જો અમેરિકા ક્યારે જવાબ આવે? જ્યારે સૌ પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો? તો અમેરિકા લખવાનું. પણ એમ કે સૌથી વધુ પીડિતોની સંખ્યામાં પ્રથમ દેશ કયો? તો દક્ષિણ આફ્રિકા. બીજા નંબરનો દેશ પૂછે તો નાઇજીરિયા. ત્રીજા નંબરે પૂછે તો ભારત. અને આ વખતે 100% ભારતનો પ્રશ્ન હશે, કાં તો અમેરિકા વાળો પ્રશ્ન હશે. 1000% હશે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. આટલી ગેરંટી યુટ્યુબમાં કોઈ આપતું હોય તો મને કહેજો. એક હું છું કે તમને આટલી શ્યોરિટી સાથે કહું છું. વિશ્વાસ કરી લેજો મારી વાતનો. જો તમારો બેડો પાર ના કરી દઉં ને તો કહેજો મને. ઓકે, હાલો આગળ વધવું છે ફટાફટ વિભાગ બી ઉપર. ચલો, વિભાગ બી આપણો અહીંયા આપેલો છે. મસ્ત પ્રશ્નો આપ્યા છે કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા દેશમાં છે? ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ. મસ્ત પ્રશ્ન પૂછે છે. 1000% મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન. MCQ એમાંય પૂછાય અને બીમાંય પૂછાય. તો અહીંયા જવાબ આવશે કેરળ. શું આવશે? કેરળ. કેરળમાં સૌથી વધારે છોકરીઓ છે એવું કહું તો ચાલે. અને હમણાં આવ્યું છે નવું મૂવી કેરલા 2. જોવા ના જતા હો, સોની મોની પેલા ભણી લેજે. અહીંયા આવશે જવાબ 1084. આ ઇકોનોમીમાં પ્રશ્ન પૂછાઈ ગયો. અર્થશાસ્ત્રમાં આ પૂછાય છે, ભૂગોળમાં આ પૂછાય છે, અને સમાજમાં પૂછાય છે. એટલે 3 વિષયમાં આ એકનો એક પ્રશ્ન આવે છે.
તૈયાર કરી લેજો. 1084 લિંગ પ્રમાણ છે. અને એક બીજી વાત કહી દઉં, સાંભળો, બીજી વાત કહી દઉં, લિંગ પ્રમાણની વ્યાખ્યા, હલો, લિંગ પ્રમાણની વ્યાખ્યા લખી લો, તમતાર લખી દો. 1000% કહું છું, આ લિંગ પ્રમાણની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે, પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં કે બેન તમે કેમ કીધું નહોતું. તૈયાર કરી લેજો. લિંગ પ્રમાણની વ્યાખ્યા, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ, જાતિ પ્રમાણ ને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. આ પ્રશ્ન પૂછાય છે. ઓકે, કેવું પડશે નહીં ને? હા, તો તૈયાર કરજો. હાલો, 22માં લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો લોક સંસ્કૃતિના અંગો આવશે લોકજીવન, લોકકલા અને કસબ. જો આગળ લોકજીવન, લોકકલા, આટલું તો યાદ રહે. લોક આગળ લોક, જીવન કલા અને કસબ. લોકજીવન, લોકકલા અને કસબ. લોકજીવન, લોકકલા અને કસબ. ઓકે, યાદ રહી જશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કરી નાખજો તૈયાર. બેઠે બેઠો જોવા મળી શકે છે. હાલો, આગળ વધવું છે. મસ્ત પ્રશ્ન આવ્યો છે, પછાતપણાનો અર્થ આપો. જો વિભાગ એ અને બી ના પ્રશ્નો તો હું તમને જેટલા વિડીયો પ્રોવાઈડ કરું અને જેટલા પેપર સોલ્યુશન અપલોડ કરું એ તમારે જોઈ લેવાના છે. એ બી ના પ્રશ્નો તો બધા કરી જ લેવાના છે. હા, સારું પેપર જશે તમારું એમ. ચાલો, પછાતપણાનો અર્થ આપો. તો પછાતપણાનો અર્થ વ્યાખ્યા બોલું છું. પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. કાંઈ નથી વ્યાખ્યામાં. આ તો યાદ રહે ને ભાઈ, કે પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે અન્ય પછાત વર્ગોનો સમાવેશ થાય છે. એને કહેવાય પછાતપણું. પૂરું. ચલો, પછી 24માં ભારતમાં સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે ઘડાઈ? 2001માં. 1000%. મારા ગળાના હમશે, મારો ફેવરેટ પ્રશ્ન છે એટલે તમે સમજી જજો. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. જવાબ આવે 2001. ભારતમાં સ્ત્રી સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ ક્યારે ઘડાઈ છે? તો જવાબ આવશે 2001માં. ઓકે, હાલો આગળ વધુ. ચલો, પ્રશ્ન નંબર 25. પશ્ચિમીકરણનો ખ્યાલ M.N. શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? પશ્ચિમીકરણનો ખ્યાલ M.N. શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એટલે કે આનાથી બીજું કઈ મોસ્ટ આઈએમપી ના હોય. વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. મારા વાલા, મારા કલેજા, મારા કાળજાના કટકા તૈયાર કરી લેજો. હાલો, પછી ફટાફટ આગળ વધીએ. એનો જવાબ આપવાનો છે. હા, જવાબ આવશે આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તન આ પુસ્તક લખ્યું છે M.N. શ્રીનિવાસે અને એમાં પશ્ચિમીકરણનો ખ્યાલ આપ્યો છે. આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન આ પુસ્તક છે, એમાં M.N. શ્રીનિવાસે પશ્ચિમીકરણનો ખ્યાલ આપ્યો છે. ઓકે, હાલો આગળ વધુ. મસ્ત પ્રશ્ન આવ્યો. PTI નું પૂરું નામ આપો. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. PTI નું પૂરું નામ જણાવો. શું આવશે? પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. ઓકે, તૈયાર કરી લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પછી કહેતા નહીં. હાલો, નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. અહીંયા આપેલો દરેક પ્રશ્ન વિભાગ બી તો તમારે આખો તૈયાર કરી જ લેવાનો છે. એમાં મારે તમને કહેવું ન પડે. ચલો, 27માં કીધું છે નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા. તો સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય છે. આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું છે. આ સામાજિક આંદોલનની વ્યાખ્યા નિસ્બતે આપેલી છે. ચલો, પછી 28માં પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ વિધાન કોનું છે? તો પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ. આ ગાંધીજીએ કીધું છે. જો આપણા ગાંધી બાપુ તો છે ને, એક વિષય એવો નથી કે ગાંધી બાપુ ના જોવા મળે. જો ગુજરાતીમાં ગાંધી બાપુ આવે, તત્વજ્ઞાનમાં ગાંધી બાપુ આવે, ઇકોનોમીમાં આવે બાપુ, ભૂગોળમાં ક્યાંક બાપુ આવશે, સમાજમાં બાપુ મનોમન નથી આવતા, ખાલી એટલું બાકી છે, હે ને? હા, અને હા, ઇતિહાસમાં તો બાપુ એ બાપુ, બધી જગ્યાએ બાપુ. રેડી? એટલે લખજો ગાંધીજી. ચલો, પછી 29માં રોબર્ટ મર્ટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે? આ રોબર્ટ મર્ટને સામાજિક ધોરણભંગની કઈ વ્યાખ્યા આપી છે? શું કીધું છે? તો એમને એવું કીધું છે કે સમાજમાન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એને કહેવાય સામાજિક ધોરણભંગ વર્તન. સમાજના જે નિયમો હોય એનાથી વિરુદ્ધ જઈને વ્યક્તિ વર્તન કરે તો એને શું કહેવાય? સમાજના ધોરણોનું ભંગ કહેવાય. તમારા સમાજમાં જે નિયમો હોય અને એ નિયમોના વિરુદ્ધ તમે ચાલો
હમણાં કેવું નથી, નહીં તો હમણાં કાઠું થાય. સમાજમાં કોઈ બંધારણ બનાવ્યું હોય ને એનો ભંગ કરે તો એ શું કહેવાય? ધોરણ ભંગ વર્તન કહેવાય. ખબર પડી? હા, કોઈ પણ સમાજ હોય, સમાજના જે નિયમો ઘડેલા હોય એ નિયમની વિરુદ્ધ જઈને તમે જે વર્તન કરો છો મારા વાલાઓ, એને કહેવાય સામાજિક ધોરણ ભંગ વર્તન. ઓકે, યાદ રહી જશે. ચાલો પછી પ્રશ્ન નંબર 30, HIV શબ્દનો પૂરો અર્થ આપો. તો હું બોલું છું, તમે સાંભળજો. HIV શબ્દનો પૂરો અર્થ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ HIV નો પૂરો અર્થ થાય. તમારે ગુજરાતીમાં લખવું હોય અથવા તો ઇંગ્લિશ સ્પેલિંગમાં લખવું હોય તો લખી શકો છો. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. ટેક્સ્ટ બુકમાં આપેલો છે, બેઠે બેઠો જોઈ લેજો તમારે. ઓકે, હાલો આગળ વધુ. વિભાગ સી ના પ્રશ્નો કયા મોસ્ટ આઈમ્પી છે તમને જણાવી દઉં. મસ્ત પ્રશ્નો આપેલા છે. ચલો, વિભાગ સી 20 ગુણમાં પૂછાય છે. જો વ્યવસ્થિત તૈયારી કરો ને તો 20 માંથી તમારો 1 ગુણ ના કટ થાય, પણ એવી તૈયારી હોવી જોઈએ. ચલો 31માં, પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા? મારા વાલા, મારા કલેજા, આપણે આપણા ભારત દેશમાં રહીએ છીએ અને ભારતના આપણે 2 થી 3 નામ યાદ ન રાખી શકીએ તો આ ભારત દેશમાં રહેવાય જ નહીં. પછી તમને એના નામ યાદ ન રહેતા શું કરવા ભારત દેશમાં રહેવું પડે? તો પછી તો ભારત દેશ માટે કયા કયા નામ વપરાતા હતા? તો જવાબ આવશે ભારત વર્ષ. એક તો ભારતને ભારત વર્ષ તરીકે પહેલા ઓળખતા હતા. ભાઈ આપણે મહાભારતનો સમય હતો ને, શ્રી કૃષ્ણ, એ વખત ભારતને ભારત વર્ષ કહેવામાં આવતું હતું. પછી ભારતને ચક્રવર્તી કહેવામાં આવતું હતું અને એક્યાધિપતિ. આવા 3 નામો હતા. ભારત વર્ષ, ચક્રવર્તી અને એક્યાધિપતિ. આવા નામો હતા આપણા ભારત દેશના. ઓકે, હાલો પછી 32માં, ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડો. હવે કોઈ સેના છે આપણા ભારતની, તો એને કયા કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે? તો 3 વીર યાદ રાખવાના છે. શું? 3 વીર યાદ રાખવાના છે. કયા કયા? પરમવીર ચક્ર, મહાવીર અને વીર ચક્ર. બધાની પાછળ આવશે ચક્ર. જો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, બધા ચક્ર ચક્ર છે એટલે તમારે યાદ રાખવાનું પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર. કારણ કે જો ભારતીય સેના એટલે જે આર્મીની વાત કરી, ચલો તો આર્મીના લોકો કેવા વીર હોય, તો એમને વીરતાના એવોર્ડ મળવા જોઈએ. તો પરમવીર, મહાવીર અને વીર ચક્ર, આ 3. અને બીજા 3 છે અશોક, કીર્તિ, શૌર્ય. અશોક ચક્ર, વીર કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર. આ 6 છે, તૈયાર કરી લેજો. એમાં જો હું તમને જણાવું, ભારતીય સેનાના એવોર્ડો, નાગરિક એવોર્ડો અને રમતગમતના એવોર્ડો, આ 3 એવોર્ડ તૈયાર કરજો. જો 3માંથી 1 પ્રશ્ન ના હોય ને તો મને કહેજો. 3માંથી 1 પ્રશ્ન વિભાગ સીમાં હશે એટલે કહું છું તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ વધુ છે ફટાફટ. ચલો, પારસી સમુદાય આપેલો છે, નાનો અમથો છે, ટેક્સ્ટ બુકમાંથી તૈયાર કરજો. ચલો પછી સંસ્કૃતિ, લોક સંસ્કૃતિની વ્યાખ્યા આ પણ જોજો. અનામત નીતિ વિશે માહિતી આ પણ જોજો. ચલો પછી 36મો પ્રશ્ન મારો હોટ ફેવરેટ પ્રશ્ન છે અને મને બહુ ગમે છે આ પ્રશ્ન. મારો ફેવરેટ પ્રશ્ન છે એવું કહું તો ચાલે. મારો ફેવરેટ પ્રશ્ન એટલે જાદુના પ્રકાર સમજાવો. જાદુના કેટલા પ્રકારો છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન અને વિભાગ સી માં પૂછે છે 2 ગુણમાં. તો તમારે આ જાદુના 2 પ્રકાર છે, એના તમારે બે મુદ્દા લખવાના છે, ત્યારે તમને 2 માર્ક મળી જશે. ઓકે, જાદુના પ્રકાર કેટલા હાલો જણાવી દઉં તમને. તો ભાઈ જાદુના 2 પ્રકાર છે. એક છે કાળો જાદુ અને એક કાળો જાદુ અને બીજો સફેદ જાદુ. હવે સાંભળજો, બધાની કોમન વાત કહું છું. જાદુના પ્રકાર કેટલા? 2 છે. એક કાળો જાદુ અને એક સફેદ જાદુ. તો તમને બધાને ખબર છે આ કાળા જાદુ વિશે. ખબર છે ને? કેમ નથી ખબર? બધા આપણા જાહેર જીવનની અંદર આ ઓલું કે છે. કાળો જાદુનો મતલબ શું થાય? તાંત્રિક વિધિ. શું થાય? તાંત્રિક વિધિ કરાવી, અને જેને આપણે દેશી ભાષામાં કહીએ છીએ કાવતરું. શું કહીએ છીએ? કાવતરું. બધાના ઘરમાં શું હોય ખબર છે? અમારે છે ને કોઈ કાવતરું કરાવી દીધું છે, અમારો ધંધો બાંધી દીધો છે, અમારા ઘરમાં આમ કર્યું છે, અમારા ઘરમાં તેમ કર્યું છે, આવું. અને ઓલા નવજુવાનિયા હોય ને એ કેવા સોંગ ગાય તમને ખબર છે? આના કાવતરાના કેવા સોંગ ગાય ખબર છે? ખાવામાં ખવડાયું કોકે, પીવામાં પીવડાયું, મારી જાનું ને કોકે કાવતરું કરાયું. આતાના નવજુવાની આવા સોંગ ગાય અને એમના મમ્મી પપ્પા બિચારા કાવતરાને લઈને ટેન્શનમાં હોય. અને હવે સાંભળજો,
જ્યારે આ કાવતરું કરાવ્યું હોય ને નક્કી થાય એટલે આપણે શું કરવું પડે? ભુવાને બોલાવવા પડે. સાચી વાત. કારણ કે ભુવા વગર તો અત્યારે મજા જ નથી. બધા સમાજમાં જોવો તમે, દરેક વ્યક્તિઓ કાંઈક ના કંઈક પરિસ્થિતિમાં હોય ને પછી શું કરે? ભુવાને બોલાવે. એટલે ભુવાને મજા આવે. હવે ઈ લોકો શું કરે? હા બોલે, ભુવા પણી કરવા જાતા ભુવા મારા. હા, એટલે આ જસ્ટ ખાલી સમજાવું છું. 2 પલ તમને મજા આવી જાય. પરીક્ષામાં બેઠા હોય અને જો મારા આવા 2-4 સોંગ યાદ આવી જાય ને તો તમને મોજ પડી જાય મારા વાલા. એટલે તમે ના ગાતા હો. ભુવા પણી કરવા જાતા ભુવા મારા, ચ ધૂણવા જાતા ભુવા મારા. સની મની ભણવાનું કરો. ચાલો, આ કાળા જાદુની વાત થઈ ગઈ. એમાં તાંત્રિક વિધિ આપશે અને આ કાળો જાદુ છે ને એમાં એક લીટી લખજો અને સફેદ જાદુમાં. હવે સફેદ જાદુ એટલે કેવો જાદુ હું તમને જો જણાવી દઉં. તમે કદાચ નામ સાંભળ્યું હશે રિતિક રોશનનું. એમનું એક મસ્ત પિક્ચર છે, જાદુવાળું પિક્ચર છે, કોઈ મિલ ગયા. એમનું એ પિક્ચર છે. એમાં પેલું આવે છે ખબર, જાદુ જાદુ. એ જાદુ જે આવે છે ને એ સફેદ જાદુ છે. અને એમાં જો મારે સોંગ ગાવાનું મને મન થાય ને તો ગઈ નાખું તમારા માટે. आज धरती से गगन का, फूलों से चमन का, घटाओं से पवन का हो रहा मिलन, जादू जादू जादू. એટલે યાદ રાખજો, પરીક્ષા બેઠા હોય તો મારા શબ્દો તમારા કાનમાં એમ ગુંજવાના છે. એટલે જસ્ટ સમજાવું છું. એટલે કાળો જાદુ ને સફેદ જાદુ. હવે કોમેન્ટ કરજો બેન કે કાળો જાદુ ને સફેદ જાદુ બેન યાદ રહી ગયો એના કરતા તમારા સોંગ વધારે યાદ રહી ગયા અમને. આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. ચલો પછી આ સશક્તિકરણ જોઈ લેજો. પ્રભાવી જ્ઞાતિના માપદંડ મસ્ત છે. 1000% 1000% મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. પ્રભાવી જ્ઞાતિના માપદંડ. તો પ્રભાવી જ્ઞાતિના માપદંડ ખાલી 3 છે કે સ્થાનિક વિસ્તારમાં એ જે પણ જાતિ છે એની વસ્તી વધારે હોવી જોઈએ, એની જોડે જમીન વધારે હોવી જોઈએ, શહેરી આવકના સ્ત્રોત હોવા જોઈએ, એમની સાક્ષરતા હોવી જોઈએ. તો આને કહેવાય પ્રભાવી જ્ઞાતિ. ઉદાહરણ તરીકે લખી નાખવાનું પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ. આપેલું છે ગાઈડમાં, જોજો તમારે. હાલો પછી આગળ વર્લ્ડ વાઇડ વેબ જોઈ લેજો. નાનો અમથો ક્વેશ્ચન છે. પછી ઓસ્ગુડ અને વિલ્બરક્ષેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ 1000%. ઓ મારા વાલા, મારા ગળાના હમસે તમારા પ્રશ્ન તૈયાર કરવાનો છે. સામાજિક આંદોલનની અસરો 1000% મોસ્ટ આઈમ્પી છે. આ પેપર તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થવાનું છે. આઈએમપીમાં કરી લેજો તૈયાર. હાલો પછી આવ્યા સમાજ વિરોધી વર્તન, એડ્સ કેવી રીતે ફેલાતો નથી. આ 2 પ્રશ્નો આપું છું. એડ્સ કેવી રીતે ફેલાતો નથી અને એડ્સ કેવી રીતે ફેલાય છે. આ 2 પ્રશ્નો મારા વાલા, મારા ગળાના હમ હો. મારા ગળાના હમસે એડ્સ કેવી રીતે ફેલાતો નથી ને એડ્સ કેવી રીતે ફેલાય છે. આ 2 પ્રશ્નો 1000% તૈયાર કરી લેજો. કેવું ન પડે મારે તમને. હાલો વિભાગ ડી ના ક્વેશ્ચન અહીંયા આઈએમપી આપેલા છે, જોઈ લો. તમારે મસ્ત પ્રશ્ન છે. એમાં ધાર્મિક વૈવિધ્ય કરી નાખજો, હિન્દુ સમુદાય કરી નાખજો તૈયાર. પછી અનુસૂચિત જનજાતિના લક્ષણો કરી નાખજો. પછી અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ. પછી આગળ વધુ તો આ ટેલિવિઝન અને મોબાઈલ છે. સ્વચ્છતા અભિયાનને ખાસ તૈયાર કરી લેજો. પછી ગ્રામ પંચાયતના કાર્યો. હા, ગ્રામ પંચાયતના કાર્યો, અસમાન જાતિ પ્રમાણ અટકાવવાના ઉપાયો. આ કરી લેજો પ્રશ્નો તૈયાર. ચલો વિભાગ ઈ માં આવી ગયા. વિભાગ ઈ માં કોઈ આગળના જે ચેપ્ટર છે એમાં નક્કી નથી હોતું કયા ચેપ્ટરમાંથી પૂછાય. તો સશક્તિકરણ આપે. હું તો એવું કહું છું કે આગળના ચેપ્ટર ના કરો. 5, 7, 8, 9, 10 આટલા 5 ચેપ્ટર કરી લો તોય ઘણું છે. ચાલો એમાં આ 2026 લખીને આપી દો તમને. આ પ્રશ્ન હશે ચેપ્ટર 7 માંથી. જોઈ લેજો તમારે તૈયાર કરી લેજો. મને કહેતા નહીં. મારા ગળાના હમ હો, મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. 7મા ચેપ્ટરમાંથી. આ તફાવત લગભગ 6 વર્ષથી આનો આ તફાવત પૂછાય છે ચેપ્ટર 7 માંથી. કેવું ન પડે, તૈયાર કરી લેજો. અને આ પણ પ્રશ્નો જરા એકવાર જોઈ લેજો. ઓકે, ચાલો વિડીયોને એ રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં તમે આવજો ફટાફટ. અને લાઈવનું જોઉં છું સેટલમેન્ટ થઈ જાય તો આપણે લાઈવમાં ભણવાનું ચાલુ કરી દઈએ છીએ. ઓકે.